એમાં છે ને મેં બીજી એક મેથડ કરાવું, સેકન્ડ મેથડ એઝ્યુમ મીન મેથડ. શ્રેય તારે છે ને આલોકની આની બુકમાંથી લખવા પડે ફોર્મ્યુલા. 3 ફોર્મ્યુલા ખબર છે ને? પછી લખી લેજે, કાં તો તું ફોટો પાડી દેજે, હમણાં આને દેખા છે, ફોટો પાડી દે. જોયું છે ને સેકન્ડ? એમાં આપણે જે બીજી મેથડ છે એ કરું. મેં તમને છે ને ખાલી એક જ કરાવવા, અને એના પરથી તમારે બીજા 3 કે 4 મેં તમને જાતે કરવા આપા. એ તમારે અહીંયા નહીં કરવાના, એ તમારે ઘરે ગઈને કરવાના. એમ કે આલોક બધાના ક્લાસમાં અહીંયા જ થઈ ગયેલા છે, તમે થોડાક લેટ છે તો મેં તમને એક કરાવી દે, બાકીના 3 ઘરેથી કરવા પડે તમારે. કઈ મેથડ કરીએ? સેકન્ડ મેથડનો ફોર્મ્યુલા શું છે જુઓ ને જરા. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો આમાં આવ્યું આ એક નવું વસ્તુ છે અને ડીઆઈ નવી વસ્તુ છે. અહીંયા મિડ પોઈન્ટ લખીએ આપણે. મિડ પોઈન્ટ તો બધામાં જ લખવા પડે, કોઈ બી મેથડ હોય મિડ પોઈન્ટ લખવા જ પડે. તો આ બેનું મિડ પોઈન્ટ શું આવે? 500 ને 520. મિડ પોઈન્ટ શું આવે? શ્રી 510. અહીંયા 530, અહીંયા 550. જો આમાં 20નો ડિફરન્સ છે ને, આમાં 20નો, બધી જગ્યાએ ડિફરન્સ સેમ છે, તો આમાં ડિફરન્સ સેમ જ આવે. આમાં 20 એડ કરે તો આયરું આવે, આમાં 20 એડ કરે તો આયરું આવે, પછી આમાં 20 એડ કરે તો આયરું આવે. તમે ચેક બી કરે તો આના વચમાં જ છે, અને આનું મિડ પોઈન્ટ 590. તો બધામાં 20નો ડિફરન્સ, તો આ બધામાં 20નો ડિફરન્સ ઓટોમેટિક સેટ થઈ જ જાય. હવે આપણે અહીંયા લખવાનું છે ડીઆઈ. ડીઆઈની વેલ્યુ છે ને એક્સઆઈ માઇનસ એ. આ ખાલી મેં તમને એકવાર લખાવું. એક્સઆઈ એટલે કઈ વેલ્યુ છે? એક્સઆઈ એટલે આ બધી વેલ્યુ, અને આ તો ફ્રીક્વન્સી છે. અને એ એટલે અહીંયા એ લખ્યું છે. એ એટલે છે ને આપણે કોઈ બી એક આમાંથી નંબર એઝ્યુમ કરવાનો છે, એને કહેવાય એઝ્યુમ મીન. તો આપણે સ્ટાર્ટિંગનો ઉપરનો નંબર રાખીએ. તમારા સ્કૂલમાં છે ને કદાચ વચ્ચેનો નંબર રાખતા હશે, અને તારી સ્કૂલમાં તો કદાચ ચાલવાનું બાકી છે ને આયરું ચાલી ગયું. તો વચ્ચેનો નંબર રાખ. વચ્ચેનો નંબર રાખે ને તો એમ નેગેટિવ આવે ને પોઝિટિવ આવે, એમાં પ્રોબ્લેમ થાય. મેં ઉપરનો રાખો એટલે ખાલી પોઝિટિવ જ આવે. જો એક્સઆઈ માઇનસ એ છે, એક્સઆઈ એટલે આ બધા નંબર 510, 530, 550, 570, 590, અને એ એટલે ખાલી એક જ નંબર છે આયરો. તો અહીંયા શું આવે? એક્સઆઈ માઇનસ એ એટલે એક્સઆઈ એટલે આયરો નંબર છે, અને એ એટલે બી આ જ. તો 510 માઇનસ 510, આન્સર આવશે 0. અહીંયા એક્સઆઈ માઇનસ એ, એક્સઆઈ એટલે આયરો નંબર છે 530, અને એ એટલે આયરો નંબર 510. આનો આન્સર શું આવે? કેટલો આવશે આનો આન્સર? 20. પછી પાછો એક્સઆઈ માઇનસ એ તો 550 માઇનસ 510, 550 માઇનસ 510. આનો આન્સર 40 આવે ને. હવે તમે આ ડાયરેક્ટ લખે તો બી કંઈ નહીં. 570 માઇનસ 510 કેટલું આવે? 60. અને 590 માઇનસ 510 કેટલું આવશે? 80. જો આ નંબર છે ને, પહેલાં આપણે એફઆઈ ને ડીઆઈનું મલ્ટીપ્લાય કરવાનું છે ને. અહીંયા મેં એફઆઈ ડીઆઈનું બી એક ટેબલ આયરું કરી નાખું. એફઆઈ એટલે આયરું છે ને, ડીઆઈ આયરું છે. હવે તમારે આ બે વસ્તુનું મલ્ટીપ્લાય કરવાનું. 12નું મલ્ટીપ્લાય 0 સાથે, 40નું મલ્ટીપ્લાય આના સાથે, 8નું મલ્ટીપ્લાય 40 સાથે. નંબર છે ને પહેલાં આવ્યા હતા ને, તો નંબર આનાથી થોડાક નાના થયા છે, એટલે સેકન્ડ મેથડ કરવાથી નંબર આવ્યા થોડાક નાના થાય. અને હજી નાના કરવા હોય તો ત્રીજી મેથડ કરવા પડે. એ મેં તમને આના પછી કરાવું. પણ આયરું એફઆઈ ડીઆઈ આયરું બતાવી દઈએ આપણે. 12 ને 0નું મલ્ટીપ્લાય કેટલું આવે? 0 જ આવે. 40 અને 20નું મલ્ટીપ્લાય શ્રેય બોલી કેટલું આવે? 14 અને 20નું મલ્ટીપ્લાય
14નું ટેબલ આવડે ને? 14નું 2 સાથે મલ્ટીપ્લાય 14નું ડબલ, 14નું ખાલી ડબલ 28 આવે ને, એટલે એ રૂવા 28 એના પર 0 છે. 8 અને 40નું મલ્ટીપ્લાય 8 4 તમને ખબર છે 32, એના પર ખાલી 0. પછી આ 60 અને 6નું મલ્ટીપ્લાય 6 અને 6નું મલ્ટીપ્લાય ખબર છે 36, એના પર 0. અને આ રૂવા 10 ને 80 કેટલું આવે? 800. જો આમાં એક બી નંબર માઇનસમાં નહીં એવો મળે, માઇનસમાં આવે તો બી કંઈ નહીં, પણ થોડું પ્રોબ્લેમ થાય. એના કરતાં પ્લસમાં બધું પતી જાય તો સારું પડે. હવે આ બધાનું એડિશન, આ તો 0 0 0 જ છે, અહીંયા 0. આ બધાનું એડિશન શું આવે? 8 2 6 16, 6 અહીંયા ને 1 ઉપર. પછી આ બધાનું એડિશન 17 તો આવી રૂવા 17, એટલા આવી રૂવા સિગ્મા FIDI. જો અહીંયા FIDI છે તો આ સિગ્મા FIDIની વેલ્યુ આવી રહ્યા, અને ફ્રીક્વન્સી FI છે તો આ બધાનું એડિશન અહીંયા લખવાનું છે. કરી નાખો ને કેટલું આવશે? ઓમ તું છે ને હમણાં ઓમ એમ જ કોઈ પ્રેક્ટિસ કરની બીજી. 3 4 જો આટલા સવાલ કરવાના છે 3 4 7 8 9. અંદર તકમાં ગયેલા 23, એટલે તું ખાલી આનું એડિશન કર્યા કરે. 2 4 8 6 23 નહીં આવે. ફિફ્ટી આવી જશે. જો મેં 50 કેવી રીતના કેમ, કદાચ 12 ને 8નું એડિશન 20 આવે, આ બેનું એડિશન 20 આવે, આ બેનું એડિશન 20 આવે, 14 ને 6નું તો 20 બે વાર આવ્યું છે ને, આ બીજું ટાઈમ છે 50 આવી જાય. ડાયરેક્ટ આવી રીતના કરલા કે સારું પડે. તું કદાચ આવી રીતે બી કરતો હોય 2 + 4 + 8 + 6 એવી રીતના કરે તો બી ગઈ નહીં, પણ ખાલી વાર લાગે. અંદર તારું તો આ રૂવા સિગ્મા FI છે. હવે આ બધી વેલ્યુઓ મૂકવાની છે. એ એટલે કયું છે? આ નંબર 5 10. સિગ્મા FIDI ક્યાં છે? આ રૂવા છે 1760, અને સિગ્મા FI આ 50. જો હવે તમારે આમાં કંઈ કટ થતું હોય તો કરી નાખવાનું. આ નંબર સાઈડ પર એમ જ છે. આમાં 0 ને 0 કટ થઈ ગયા ને, 0 ને 0 કટ થયો મતલબ 10 થી ડિવાઈડ કર્યું છે, આને 10 થી ડિવાઈડ કરો તો 5 આવી જાય, તો 0 કટ કરી શકીએ આપણે. હવે 176નું 5 થી ડિવાઈડ કરો ને, નોટબુકમાં કરો 176 / 5. 35.2. કેટલું આવે? 35.2. 35.2 ને, તો આ રૂવા નંબર સેમ જ છે ને. હવે 35.2 આના બદલે આવ્યું. આ બંનેનું એડિશન 510 + 35.2 એડિશન કરવાનું છે. 545.2. 545.2. બસ, તો આનો આન્સર આવી ગયો છે. આ રૂવા જ આન્સર છે. હવે આ બી મેં છે ને ખાલી ફોટો પાડી મૂકું હમણાં. મેઇન આનો ફાઇન થઈ ગયો છે. ફોટો પાડી મૂકું, મેં ફોટો શેર કરી દેવા, એમાંથી તમારે લખી લઉં કેમ કે આ લોકોનું થઈ ગયેલું છે.